આજે વાત કરવી છે કચ્છ વાગડના પ્લાસવા ગામમાં આવેલા મુમાઈ માતાજીના ખૂબ જ પ્રાચીન મંદિર વિશે। પ્લાસવા ગામથી 5 કિલોમીટરના અંતરે મુમાઈ માતાજીનું મંદિર અને મુંજાસર તળાવ આવેલું છે। એવું કહેવાય છે કે અહીંયા મુંજા કાઠીનો નેશ હતો અને એમને અહીંયા તળાવ બંધાવેલું જેનું નામ એટલે મુંજાસર। અહીંયા બિરાજતા મુમાઈ માતાજી વિશે એવી લોકવાયકા છે કે ડોડિયા પેલા પ્લાસવા ગામમાં રહેતા પણ નંદાણીયાથી ઝઘડો થતા પ્લાસવા છોડ્યું અને ત્યારે માતાજીની ચુંદડી અને નારિયેળ જેમના હાથમાં હતા એ માણસ પાણી પીવા જાય છે અને ત્યાં મેલ્યા અને પછી માતાજીએ કહ્યું કે હવે મારા બેસના તો અહીંયા જ થશે અને ત્યારથી મુમાઈ માતાજીના મુંજાસરમાં બેસના છે। તેમજ અમુક લોકવાયકા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે માતાજી કાઠીઓ દ્વારા બેસાડેલા છે। હાલમાં ઉમટ અને ડોડિયા રાજપૂતો કુળદેવી તરીકે મુંજાસરની મુમાઈ માતાજીને પૂજે છે। બાજુમાં આવેલું છે વિશાળ મુંજાસર તળાવ। અનેક પક્ષીઓના કલરવથી ગુંજતું આ મુંજાસર તળાવ છે। આ તળાવ 2 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે તો અહીંયાથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે રણ। આ જગ્યાએ આવતા શાંતિ